હાલ ચિંગમ ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શું તમે પણ દિવસભર ચિંગમ ચાવો છો? જો હા તો સાવધાન રહેજો, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી। આજકાલ ફેશનની સાથે ચિંગમ પણ એક આદત બની ગઈ છે। લોકો તેને તાજગી, સ્વાદ અને મોંની કસરત માટે ચાવે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। તાજેતરના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ગમમાં માઇક્રોપ્લાસ્ટિક છુપાયેલા છે। આ અભ્યાસમાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલસના સંશોધકોએ વિવિધ બ્રાન્ડના ચિંગમ ચાવ્યા પછી લાળના ન્યુનાઓની તપાસ કરી હતી। ULMમાં PhD વિદ્યાર્થી લિસા લોવે 10 અલગ અલગ બ્રાન્ડના ગમના 7 ટુકડા ચાવ્યા અને પછી સંશોધકો દ્વારા તેમનું લાળનું રાસાયણિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં જાણવા મળ્યું છે કે 1 ગ્રામ ગમમાં સરેરાશ 100 માઇક્રોપ્લાસ્ટિકના ટુકડા હોય છે। માઇક્રોપ્લાસ્ટિકના એ 5 મીમી કરતાં નાના પ્લાસ્ટિકના અતિ સૂક્ષ્મ કણો છે, જે પર્યાવરણ અને આરોગ્ય માટે ગંભીર ખતરો બની ગયા છે। તેનો ઉપયોગ ચિંગમ ગમ સહિત અનેક પ્રકારના ઉત્પાદનોમાં થાય છે। ચિંગમ ગમ મુખ્યત્વે ગમ બેઝ, સ્વીટનર, ફ્લેવરિંગ એજન્ટ અને સોફ્ટનિંગના એજન્ટ હોય છે। ગમ બેઝ એ છે જે ગમને ચાવવા માટે યોગ્ય બનાવે છે। આ ચિંગમ ગમના પાયામાં પોલીવિનાઇલ એસિટેટ અને પોલીઇથિલીન જેવા કૃત્રિમ પ્લાસ્ટિક સંયોજનો હોય છે, જે તેને ચાવવા માટે લવચીક અને લાંબા સમય સુધી ટકી રહે છે। આ જ પ્લાસ્ટિક ધીમે ધીમે માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં તમારા શરીર સુધી પહોંચી શકે છે, જે ફક્ત મોંમાં જ રહેતું નથી, પરંતુ લાળ દ્વારા પાચન તંત્રમાં પણ જાય છે, જે ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।